કપડવંજમાંથી શંકાસ્પદ હાલતમાં બે યુવકના મૃતદેહ મળી આવ્યા। નંદની પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યો। દીપક કુમાર પરમાર, સિદ્ધરાજ પરમારનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો। બંને યુવકો ઇન્ટરનેટ કનેક્શનના કેબલ નાખવાનું કામ કરતા। બંને મૃતકો કપડવંજના બાપુજીના મુવાડા ગામના હોવાનો પણ ખુલાસો થયો। કરંટ લાગવાથી મોત થયાનું પોલીસને અનુમાન। ત્યારે દીપક કુમાર અને સિદ્ધરાજના મૃતદેહ મળી આવ્યા છે। બંને કે જે ઇન્ટરનેટના વાયર નાખવાનું, કેબલ નાખવાનું, કનેક્શનના કેબલ નાખવાનું કામ કરતા। ત્યારે તેઓ રાત્રે કામ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। ત્યારે પોલીસને અનુમાન છે કે રાત્રિના સમયે આ પ્રકારે કરંટ લાગવાથી બંને યુવકોના મોત નિપજ્યા છે। પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે બંને યુવકોના મોતથી પરિવારમાં શોક। રાત્રે ફોન આવ્યા નતા ઘરે જમવા। તપાસ કરતો પોલીસ સ્ટેશને માહિતી આપી। પોલીસ સ્ટેશન બેઠેલા હતા ત્યાં સમાચાર આવ્યા કે ભાઈ નંદિની કોમ્પ્લેક્સની અંદર મૃતદેહ મળેલા છે। ત્યાં તપાસ કરી તો જોયા તો મારા ગામના યુવાનો હતો બંને।